માણાવદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મહિલાઓનું હલ્લાબોલ. સમયસર સફાઈ ન કરાતા મહિલાઓ ઉગ્ર બની કચરાના વાહનની ચાવી કાઢીને હલ્લાબોલ કર્યું. આ ઘટના માણાવદર વોર્ડ નંબર 4ની છે. અહીં ચોમાસા દરમિયાન ગંદકી અને કચરાના ઢગ જોવા મળતા હોય છે. સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર સફાઈ કરાતી નથી. આખરે રોષે ભરાયેલી મહિલાઓ એકત્રિત થઈ અને કચરાની ગાડીની ચાવી જ લઈ લીધી. ઘણા દિવસોથી સફાઈ ન થતા મહિલાઓ રોડ પર ઉતરી આવવા મજબૂર બની અને ટીપર વાહનની ચાવી કાઢી લીધી. સાથે ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી યોગ્ય સફાઈ નહીં કરાય ત્યાં સુધી ચાવી નહીં મળે. આ ઘટનાથી નગરપાલિકાના સેનિટેશનના અધિકારીઓને દોડતું આવવું પડ્યું અને મામલો થાળે પડ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ, તેમ છતાં પણ પગલાં નથી લેવાઈ રહ્યા. સ્થાનિક મહિલાનું કહેવું હતું કે રોગચાળો ફાટી નીકળ્યો છે, સાફ સફાઈ કરવા કોઈ નથી આવતું. દર ચોમાસામાં આવી જ હાલત થાય છે. વારંવાર રજૂઆત છતાં કોઈ ધ્યાન નથી દેતું. વરસાદનું વાતાવરણ હોવાથી રોગચાળો બહુ જ ફાટી નીકળ્યો છે. નગરપાલિકામાં વારે ઘડી અમે જઈએ છીએ પણ કોઈ સફાઈ કરવા આવતું નથી. પોદરા અને ગંદકી એટલી છે કે પોદરામાંથી હીરું પણ હાલે છે પણ કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા. હર ઘડી અમે જઈએ છીએ, એટલા માટે અમે ગાડીની ચાવી કાઢી લીધી. રોજ અમારે સફાઈ કરો ત્યારે અમે ગાડીની ચાવી અહીંયા આપશું. કાયમીને માટે દર ચોમાસે આ જ પ્રશ્ન હોય છે. વરસાદી વાતાવરણમાં નથી કોઈ ભરવા આવતું, નથી સફાઈ કરવા આવતું ને આમ નામ છોકરાને એમાં પડે છે આખડે ને એમાં લપટે છે ઘણાય, પણ કોઈ ભરવા પણ આવતું નથી ક્યારે પણ. ને દર વખતે રજૂઆત કેટલી વાર કરી પણ કોઈ જવાબ આપતું નથી. એટલા માટે આજે અમે ગાડીની ચાવી લઈ લીધી છે. સમાચાર ભાવનગરથી. ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં એક ફ્લેટની સીડી તૂટવાની ઘટના બની. ઋષભદેવ ફ્લેટમાં રેનોવેશનની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ. ઘટના બની તે સમયે 16 પરિવાર ફ્લેટમાં હાજર હતા. ફાયર વિભાગ દ્વારા તમામ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આ ફ્લેટમાં 16 પરિવારો ફસાયા હતા. સીડી મારફતે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઋષભદેવ ફ્લેટમાં રેનોવેશનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના બની. એકાએક અહીં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે તાત્કાલિક જ સીડીની વ્યવસ્થા કરાઈ અને ત્યાંથી 16 પરિવારો તેમના જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા. સેકન્ડ ફ્લોરમાં સીડીનું જે સમારકામ ચાલુ હતું, રિપેરિંગ કામ, તે દરમિયાન સીડીનો ભાગ પડી જતા પરના જે માણસો હતા તેમને આપણે આપણી એક્સટેન્શન લેટર દ્વારા નીચે સેફલી ઉતારી લીધેલ છે અને કોઈ ઈજા કે જાનહાની કોઈ થયેલ નથી. મહેસાણાના વિસનગરમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી ફાટતા ઘરમાં આગ લાગી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરાગ નાયક નામના વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જિંગ કર્યા બાદ ઘરમાં મૂકી હતી. ત્યારે રાતના સમયે અચાનક બેટરીમાંથી ધુમાડા નીકળતા દોડધામ મચી. સમય સૂચકતા વાપરતા પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોએ દોડી આવીને બેટરી પકડી બહાર મૂકી આવ્યા હતા. જોકે બેટરી ફાટવાના કારણે આગ લાગવાથી ઘરમાં ઘણું નુકસાન થયું. સમગ્ર મામલે પરાગ શાહનું કહેવું છે કે કંપનીમાં અગાઉ 2 વખત બેટરી ફોલ્ટ બાબતે જાણ કરી હતી, પરંતુ કંપનીએ કોઈ પણ દરકાર લીધી નહીં. મારા પાસે ઈવી સ્કૂટર છે, એની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો પણ અમે સમય સૂચકતા વાપરતા અમે લોકો, હું મારા દીકરો બધા બહાર નીકળ્યા. આજુબાજુવાળા પડોશી બી આવી ગયા હતા પણ તોય અમારા ઘરમાં ઘણું બધું નુકસાન થયું છે. કંપનીને 2 વર્ષથી અમારો પ્રોબ્લેમ હતો ચાર્જરનો, બેટરીનો. ઘણીવાર એમને રજૂઆત કરવા છતાંય કંપની અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હવે વાત 4 પગના આતંકની. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર મોડાસા નજીક ચોપડા પહાડપુર માર્ગ પર દીપડાએ લટાર મારતા જોવા મળ્યો. દીપડાને જોઈ વાહન ચાલકો ઊભા થઈ ગયા હતા. તેને કારણે લોકોમાં દીપડાનો ભય ફેલાવ. પશુપાલકોને જંગલ વિસ્તારમાં લાકડા કાપવા જતા લોકોમાં પણ ભય સર્જાવ. દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. ત્યારે દીપડાને પાંજરે પૂરી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે ખસેડી લેવાની ગ્રામ લોકોની માંગણી છે. સ્થાનિકોનું કહેવું છે કે જંગલ વિસ્તાર લગભગ 3 કિલોમીટરનો છે. એક પાંજરાથી કશું જ નહીં થાય. વધુ 4 થી 5 પાંજરા મૂકવામાં આવવા જોઈએ. ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે. લગભગ છેલ્લા 7-1 દિવસથી આ બહુ જોવા મળે છે.
તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે 4 થી 5 પાંજરા મૂકે અને જે આ પાંજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાકેય નથી, કોઈ એના માટે કોઈ સેફટી નથી. તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે. લગભગ 4-5 પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાવીને અને આ દીપડાને પકડવા માટે જે પોજડો મૂકવામાં આવે. અને ખાસ તો એ પોજડું છે જે ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કરીને દીપડો અંદર જે એનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડાઈ જાય. વડોદરાના વાઘોડિયામાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે. શેરીમાં રખડતા પશુએ ઘરમાં ઘૂસી ઉત્પાત મચાવ્યો. રણછોડજી ફળિયાના ઘરમાં આખલો ઘૂસ્યો. અનાજ સહિત રસોઈના સામાનને નુકસાન પહોંચાડ્યું. ઘરના સભ્યોમાં ભય વ્યાપ્યો અને ઘરના સભ્યો બહાર દોડી ગયા. આખલાએ ઘરમાં ઘૂસીને સામાનને વેરવિખેર કર્યો. 1 કલાક સુધી આખલાએ ઘરમાં તાંડવ મચાવ્યો. ભારે જહેમત બાદ આખલાને ઘરની બહાર કઢાયો. સમાચાર ભાવનગરથી. ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં એક ફ્લેટની સીડી તૂટવાની ઘટના બની. ઋષભદેવ ફ્લેટમાં રેનોવેશનની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ. ઘટના બની તે સમયે 16 પરિવાર ફ્લેટમાં હાજર હતા. ફાયર વિભાગ દ્વારા તમામ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આ ફ્લેટમાં 16 પરિવારો ફસાયા હતા. સીડી મારફતે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઋષભદેવ ફ્લેટમાં રેનોવેશનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના બની. એકાએક અહીં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે તાત્કાલિક જ સીડીની વ્યવસ્થા કરાઈ અને ત્યાંથી 16 પરિવારો તેમના જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા. સેકન્ડ ફ્લોરમાં સીડીનું જે સમારકામ ચાલુ હતું, રિપેરિંગ કામ, તે દરમિયાન સીડીનો ભાગ પડી જતા પરના જે માણસો હતા તેમને આપણે આપણી એક્સટેન્શન લેટર દ્વારા નીચે સેફલી ઉતારી લીધેલ છે અને કોઈ ઈજા કે જાનહાની કોઈ થયેલ નથી. મહેસાણાના વિસનગરમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી ફાટતા ઘરમાં આગ લાગી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરાગ નાયક નામના વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જિંગ કર્યા બાદ ઘરમાં મૂકી હતી. ત્યારે રાતના સમયે અચાનક બેટરીમાંથી ધુમાડા નીકળતા દોડધામ મચી. સમય સૂચકતા વાપરતા પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોએ દોડી આવીને બેટરી પકડી બહાર મૂકી આવ્યા હતા. જોકે બેટરી ફાટવાના કારણે આગ લાગવાથી ઘરમાં ઘણું નુકસાન થયું. સમગ્ર મામલે પરાગ શાહનું કહેવું છે કે કંપનીમાં અગાઉ 2 વખત બેટરી ફોલ્ટ બાબતે જાણ કરી હતી, પરંતુ કંપનીએ કોઈ પણ દરકાર લીધી નહીં. મારા પાસે ઈવી સ્કૂટર છે, એની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. પણ અમે સમય સૂચકતા વાપરતા અમે લોકો, હું મારા દીકરો બધા બહાર નીકળ્યા. આજુબાજુવાળા પડોશી બી આવી ગયા હતા. પણ તોય અમારા ઘરમાં ઘણું બધું નુકસાન થયું છે. કંપનીને 2 વર્ષથી અમારો પ્રોબ્લેમ હતો ચાર્જરનો, બેટરીનો. ઘણીવાર એમને રજૂઆત કરવા છતાંય કંપની અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હવે વાત 4 પગના આતંકની. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર મોડાસા નજીક ચોપડા પહાડપુર માર્ગ પર દીપડાએ લટાર મારતા જોવા મળ્યો. દીપડાને જોઈ વાહન ચાલકો ઊભા થઈ ગયા હતા. તેને કારણે લોકોમાં દીપડાનો ભય ફેલાવ. પશુપાલકોને જંગલ વિસ્તારમાં લાકડા કાપવા જતા લોકોમાં પણ ભય સર્જાયો. દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. ત્યારે દીપડાને પાંજરે પૂરી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે ખસેડી લેવાની ગ્રામ લોકોની માંગણી છે. સ્થાનિકોનું કહેવું છે કે જંગલ વિસ્તાર લગભગ 3 કિલોમીટરનો છે. એક પાંજરાથી કશું જ નહીં થાય. વધુ 4 થી 5 પાંજરા મૂકવામાં આવવા જોઈએ. ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે. લગભગ છેલ્લા 7-1 દિવસથી આ બહુ જોવા મળે છે. તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે 4 થી 5 પાંજરા મૂકે અને જે આ પાંજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાકેય નથી, કોઈ એના માટે કોઈ સેફટી નથી. તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે. લગભગ 4-5 પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાવીને અને આ દીપડાને પકડવા માટે જે પોજડો મૂકવામાં આવે. અને ખાસ તો એ પોજડું છે જે ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કરીને દીપડો અંદર જે એનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડાઈ જાય.
વડોદરાના વાઘોડિયામાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે. શેરીમાં રખડતા પશુએ ઘરમાં ઘૂસી ઉત્પાત મચાવ્યો. રણછોડજી ફળિયાના ઘરમાં આખલો ઘૂસ્યો. અનાજ સહિત રસોઈના સામાનને નુકસાન પહોંચાડ્યું. ઘરના સભ્યોમાં ભય વ્યાપ્યો અને ઘરના સભ્યો બહાર દોડી ગયા. આખલાએ ઘરમાં ઘૂસીને સામાનને વેરવિખેર કર્યો. 1 કલાક સુધી આખલાએ ઘરમાં તાંડવ મચાવ્યો. ભારે જહેમત બાદ આખલાને ઘરની બહાર કઢાયો. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદ અંગે અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે 3 દિવસ બાદ વરસાદનું જોર ફરી વધશે. 15 ઓગસ્ટથી મેઘરાજા મેઘ તાંડવ કરશે. આનાથી મોટી આગાહી કરતા અંબાલાલે કહ્યું કે આ વખતે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બની શકે છે. પંદર ઓગસ્ટથી લગભગ હિન્દ મહાસાગરમાં એક વાયુક્ષોભ મંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત બને છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનતી જશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ફ્લડિંગ કન્ડિશન આવી શકે છે. આ વખતે ચિત્રા નક્ષત્ર બેસે છે, જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઈ શકે છે. નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. હજારો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી તોફાની બની. નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરી દેવાયા, તો કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ. નર્મદાના પાણી વડોદરાના દિવેર મઢી સુધી પહોંચી ગયા છે. નર્મદા નદીનો અડધો પટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નર્મદા મઢી ખાતે લોકોની અવરજવર બંધ કરાઈ. લોકો નર્મદા મઢી ખાતે ન જાય તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો. તંત્ર દ્વારા સરપંચ, તલાટી કમ મંત્રીઓને સ્ટેન્ડ બાય રાખવા માટે સૂચના અપાઈ છે.